તાપી જિલ્લાની બદલાતી પરિસ્થિતિને વધુ નજીકથી સમજવા અમે વ્યારાના લખાલી ગામે પહોંચ્યા. ઓળખ છુપાવીને ખ્રિસ્તીઓના કાર્યક્રમમાં ગયા, જ્યાં રાત પડતા જ શરૂ થયો અંધશ્રદ્ધાનો ખેલ. મોટા મેદાનમાં 5 થી 6 હજારની ભીડ. મંચ પરથી ગાતા ધર્મગુરુ ને કોઈ ધૂણતું તો કોઈ રડતું, તાળીઓ પાડતું કેમેરામાં થયું કેદ. સ્પીચ પૂર્ણ કરી ત્યારે એવું વાક્ય બોલ્યા જે સાંભળીને અમે ચોંકી ગયા. સાથીઓ, તૈયાર થઈ જાઓ, આપણે આખા ભારતને જીતવાનું છે. ડોક્ટરને કેન્સલ કરી દો, તમારી બીમારી ઈસુની ભક્તિથી દૂર થઈ જશે. અમે બીજા દિવસે વ્યારા સોનગઢના ગામડાઓ ખૂંદ્યા. કનાડા, બરડીપાડા, નાના બંધારપાડા, હરિપુરા, જ્યાં જુઓ ત્યાં ગામે ગામ ચર્ચ બનેલા જોવા મળ્યા. અમે હરિપુરા ગામમાં છીએ. અમે પહાડોની વચ્ચે ઉભા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ રસ્તો જ્યાં પૂરો થાય છે ત્યાં ઉપર ગેરકાયદેસર એક ચર્ચ બનાવવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ગામ અહીંના ધારાસભ્ય મોહન કોકણીનું છે. ટેકરીએ જતા રસ્તા પર ઠેર ઠેર લાગેલા ક્રોસ, ડામરનો રોડ અને ચર્ચની આસપાસ લાઇટ પાણીની વ્યવસ્થા. આ પુરાવા છે આદિવાસી જિલ્લાની બદલાતી તસવીરના. અહીંથી આગળ અમે છીંડિયા ગામે પુનિયાભાઈને મળ્યા. એક સમયે તેઓ ખ્રિસ્તી ધર્મના પ્રચારક હતા. તામિલનાડુથી એક રાજનભાઈ કરીને આવેલા હતા. મારા ઘરે આવ્યા એટલે બધું પૂજા પાઠે તમારું આ નહીં કરવું છે, એના કરતા ઈસુ મોટો છે એવી રીતે મને એમ ફસલાવીને પણ આ ખ્રિસ્તી ધર્મમાં પરત લાવેલા હતા. મોટા મોટા સરપંચ જેવા, આ ધારાસભ્ય જેવાનો સપોર્ટ હોય, મોટા ચર્ચ બનાવતા હોય તો પછી મિશનરી બધા ખ્રિસ્તી બની જવાના આદિવાસી આ વિસ્તારમાં. અન્ય લોકો સાથે વાત કરી તો તેમણે પણ પેટ છૂટી વાત કરી. આમાં આવ્યા પછી હિન્દુના દેવી દેવતા એમ કે ભૂલી જજો, પાછા આમાં જ એમ કે આ દેવતાને એમ કે તમે માનજો એમ કે. હું રામને ભક્ત છું. હા, સુબરી ધામમાં આપણે મુરલી બાપુ આવ્યો ને ત્યારેથી મેં પાછું સમજી ગયો, પછી ભક્તિ કરવા લાગ્યો. પેલા ઉલામની તરફ જતા રહ્યા હતા. હા. મહેન્દ્રસિંહ રાજપૂત છેલ્લા 8 વર્ષથી ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બનેલા હિન્દુઓને પાછા લાવવા મથી રહ્યા છે. તો यहाँ जो ચાલ્યા તો એને વિરોધમાં સરકારને કડક में कड़क कदम उठावવું પડે, क्योंकि આ ષડયંત્ર જ્યારથી અમે 8-9 વર્ષથી આ વિસ્તારમાં કામ કરીએ, સાહેબ અમારી ઊંઘ ખરાબ થઈ ગયેલી કે અમે રાતના ઊંઘ નથી આવતી. કે આ તો તમે જો અમે જો વિષય ઉઠાવ્યો કે એનું આગળ શું થશે, આગળનું ભવિષ્ય આપણા માટે બહુ ખરાબ છે. સાહેબ અહીંયા તકલીફ જ છે. સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, આદિવાસી સંસ્કૃતિ. એક તરફ ખ્રિસ્તી સમાજનું માનવું છે કે તેઓ કોઈને પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે ફોર્સ નથી કરતા. બીજી તરફ ઘર વાપસી કરેલા લોકોનું માનવું છે કે આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. સાથે ઋતુલ પંચાલ સાથે હર્ષ પટેલ, દિવ્ય ભાસ્કર.